અને હવેની ખબર તમારા બધા માટે છે। ભોજન કર્યા પછી તમે જે હોંશે હોંશે વરિયાળી ખાઓ છો તે વાસ્તવમાં તમારા લીવર અને કિડનીને સડાવી રહી છે। જી હા, એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા મહેસાણાના ઊંઝામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેમિકલ કલરવાળી નકલી વરિયાળી બનાવતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો। આ આકર્ષક લીલીછમ વરિયાળી તમારા આખા શરીરને કેવી રીતે બરબાદ કરી શકે છે, જનતાની વાતમાં જોઈએ। પહેલી નજરે તમને લાગશે કે આ કોઈ કલરની ફેક્ટરી હશે, કેમ કે ફેક્ટરીમાં જ્યાં જુઓ ત્યાં લીલો કલર દેખાઈ રહ્યો છે, પરંતુ એવું બિલકુલ નથી। આ વરિયાળીની ફેક્ટરી છે જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હતા। ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્કોડ ઊંઝામાં આવેલી મેસર્સ ગણપતિ ક્લિનિંગ ફેક્ટરી પર ત્રાટકી હતી। આ ફેક્ટરીમાં સામાન્ય વરિયાળીને આકર્ષક અને લીલાછમ બતાવવા માટે તેમાં કેમિકલયુક્ત પ્રતિબંધિત કલરનું ખુલ્લેઆમ મિશ્રણ કરવામાં આવી રહ્યું હતું। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ફેક્ટરીના સંચાલકો પાસે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી એવું કોઈ ફૂડ લાયસન્સ પણ નહોતું। ફૂડ વિભાગે સ્થળ પરથી 3548 કિલોગ્રામ ભેળસેળયુક્ત વરિયાળી અને વરિયાળીને ઝેરી રંગ આપવા માટે રખાયેલો 140 કિલોગ્રામ પ્રતિબંધિત લીલો કલર જપ્ત કર્યો છે। આ આશરે 3.30 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી તેના સેમ્પલ તાત્કાલિક લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે। હલકી ગુણવત્તાની વરિયાળીને જે છે તે પ્રતિબંધિત કલરનો જે છે તે ઉપયોગ કરીને તેને ઉચ્ચ ગુણવત્તાવાળી વરિયાળી બનાવવાનું કહી શકાય કે અહીંયા જે છે તે આ ફેક્ટરીની અંદર કામગીરી ચાલી હતી। તે દરમિયાન જે છે તે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાતા સમગ્ર મામલો સામે આવ્યો। તો હાલમાં તો ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા જે છે તે વરિયાળીના જે છે તે નમૂના લઈને તેના સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલ લીધા બાદ જે તેનું પરિણામ આવશે ત્યારબાદ તેના ઉપર જે છે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ કહી શકાય કે અવારનવાર ઊંઝાની અંદર નકલી જીરાની ફેક્ટરી પણ ઝડપાય છે, સાથે સાથે હવે વરિયાળીઓમાં પણ કહી શકાય કે ભેળસેળ સામે આવી રહી છે। આ કલરવાળી વરિયાળી તમારા પેટમાં જઈને કેવું આંતરિક નુકસાન કરે છે તે અંગે ડાયટીશિયન શ્રેયા ઓઝાએ ઝી24 કલાક પર અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે। ડાયટીશિયનના મતે બજારમાં મળતી 50% વરિયાળી અનહેલ્ધી હોય છે। કેમિકલવાળી વરિયાળી ખાધાના માત્ર 5 દિવસમાં જ પેટમાં અપચો, ગેસ, બળતરા અને પિત્તની સમસ્યા શરૂ થઈ જાય છે। જો આ વરિયાળી સતત ખાવામાં આવે તો પેટમાં જતો સિન્થેટિક કલર લીવર અને કિડનીને સંપૂર્ણપણે ફેલ કરી શકે છે। એટલું જ નહીં, મહિલાઓમાં ઇન્ફર્ટિલિટી, PCOS અને હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવી ભયાનક બીમારીઓ ઘર કરી જાય છે। ની અંદર સોજો વારંવાર આવ્યા કરે, તમને લીવર ઇન્ફેક્શન થયા કરે, કિડની પર પણ પ્રેશર પડે, તમને યુરિન ઇન્ફેક્શન થયા કરે, કિડનીમાં જે બ્લેડર છે તમારું ફૂલ રહ્યા કરે, પ્રોપર અમાઉન્ટમાં યુરિન પાસ થવું જોઈએ ન થાય, તો એ બધા ચાન્સીસ થવાની સંભાવનાઓ થઈ જાય છે। જનરલી ને લોકો વરિયાળી એટલે જ ખાતા હોય છે કે બોડીને ઠંડક આપે છે, તમારી એસિડિટી શાંત કરે છે, એટલે આપણે જનરલી જમ્યા પછી મુખવાસમાં ખાઈએ। પણ જો આવા પ્રકારની વરિયાળી વારંવાર ખાવા આવે તો એ ઠંડક નથી આપતી। એટલે વરિયાળી જે કારણસર આપણે ખાઈએ છીએ એની કોઈ ઇફેક્ટ નથી થતી, ઉપરથી રિવર્સ ઇફેક્ટ થાય છે। મહેસાણા જાણે નકલી એપિસેન્ટર બની ગયું છે, કેમ કે માત્ર નકલી વરિયાળી જ નહીં પરંતુ આ પહેલા નકલી જીરું પણ પકડાઈ ચૂક્યું છે। નફાખોરી માટે વરિયાળીમાંથી નકલી જીરું બનાવવાનું પણ એક ચોંકાવનારો ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યું છે। વરિયાળી સસ્તી મળતી હોવાથી તેમાં સિમેન્ટનું કોટિંગ, કૃત્રિમ કલર અને જીરાનું કેમિકલ એસેન્સ નાખીને નકલી જીરું તૈયાર કરી બજારમાં પધરાવી દેવાય છે। આવી વરિયાળી કે જીરું અસલી છે કે નકલી તે તપાસવા માટે ડાયટીશિયને સરળ રીત બતાવી છે। જો તાજી વરિયાળી હશે ને, જે રિયલ વરિયાળી છે, એ પાણીમાં નાખશો ને તો તરત કલર નહીં છોડે, એને તમારે પાણીમાં થોડીક વાર પલાળી રાખવી પડશે। જનરલી પહેલાં પણ લોકો એવું કરતા હતા કે વરિયાળી છે ને રાત્રે પલાળી દે અને સવારે એને ક્રશ કરીને એનું પાણી પીવે કે ગાળીને પાણી પીવે, જેને એ તમારા બોડીને ઠંડક આપે છે, રાઈટ। પણ જો કલરફુલ વરિયાળી હશે કે કલર એડેડ હશે તો જેવું તમે પાણીમાં નાખશો ને તરત જ એનો ગ્રીનિશ કલર આવી જશે, અટ્રેક્ટિવ। એટલે તમે એનું દૂધ કે શરબત બનાવીને પીશો ને તો તમને એનો કલર દેખાઈ જશે, જ્યારે વરિયાળીનો એવો કોઈ અટ્રેક્ટિવ કલર પાણીમાં નાખતા છૂટો પડતો નથી।
જે વરિયાળીને આપણે શરીરની ઠંડક માટે મુખવાસ તરીકે આરોગ્ય છીએ, તે જ વરિયાળી સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જોખમ બની ચૂકી છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી માલિકો સામે કડક કલમો હેઠળ તો ગુનો નોંધાશે, પરંતુ હવે સમય પાકી ગયો છે કે આવા ભેળસેડિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દાખલારૂપ સજા કરવામાં આવે. આ પ્રકારના જે છે તે લેભાગુ તત્વો ઉપર ક્યારે જે છે તે તંત્ર કડક કાર્યવાહી કરે છે, તેમના સામે લાલ આંખ કરે છે, તે પણ જોવું રહ્યું. સેમ્પલો તો લેવામાં આવે છે, પરંતુ સેમ્પલ લીધા બાદ જે છે તે અનેક વાર જે છે તે આ પ્રકારના લોકો જગ્યા બદલીને જે છે તે અન્ય જગ્યા ઉપર પણ આ પ્રકારની કામગીરી ચાલુ રાખતા હોય છે. ત્યારે હવે જોવું રહેશે કે આ જે લેભાગુ તત્વો છે, આ પ્રકારના જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, તેમના સામે જે છે જે સેમ્પલ લેવામાં આવે છે તેના પરિણામ આવ્યા બાદ જ જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પરિણામ જે છે તે સેમ્પલ તો મોકલવામાં આવે છે, તેના પરિણામ શું આવશે? તેજસ દવે, ઝી મીડિયા.